હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એક નવા એજ્યુકેશનલ વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક અપડેટ તમારી જોડે શેર કરીશું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા હમણાં એક ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જે છે બહાર પાડવામાં આવી છે. મિકેનિકલ સાઇડ હેલ્પરની આ જાહેરાત ક્રમાંક GSRTC/2025/47 છે અને એના માટે જે પાત્ર થતા ઉમેદવારો છે એની યાદી અહીંયા બહાર પાડી છે. હવે એમને જે છે પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ક્યાં બોલાવવામાં આવશે તો અને કઈ તારીખ સુધી બોલાવવામાં આવશે એની અહીંયા નોંધ આપેલી છે કે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્રના આધારે ભરેલ હોય એ પ્રમાણપત્રોની અંગેની ચકાસણી માટે 1/12/2025થી લઈને 6/12/2025 સુધી તમારે અહીંયા આવવાનું રહેશે. ક્યાં આવવાનું રહેશે તો નરોડા જે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા જે છે અમદાવાદ ખાતે તમારે નિયત ટાઈમ અને નિયત તારીખે તમારે હાજર રહેવાનું રહેશે. સાથે સાથે આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમારે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઝેરોક્સ પણ લાવવાની રહેશે. પાસપોર્ટ સાઇઝના 3 ફોટા લાવવાના રહેશે. મિત્રો, અનિવાર્ય સંજોગોથી જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તેવા ઉમેદવારને અહીંયા એક મોકો આપવામાં આવ્યો છે કે 8/12ના રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરવાની રહેશે. બરાબર. ત્યાર પછી જો આવા ઉમેદવારોને નામ સાથે દર્શાવેલ તારીખે સમયે તેમજ 8/12ના રોજ પણ હાજર નહીં રહે તો તેઓની ઉમેદવારી જે છે રદ કરવામાં આવે છે. એક મોકો તમને અહીંયા આપવામાં આવ્યો છે. જે પણ મિત્રો મિકેનિકલ હેલ્પરની ભરતીમાં જે છે કહી શકાય પાસ થયા છે એમને. બરાબર. ત્યાર પછી ઉમેદવારને જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે, રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. તેમજ બાબતે કોઈપણ તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં અને વધુ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવશે. નિમણૂક આપ્યા પછી પણ જો પ્રમાણપત્ર ખોટા હોય તો એવું માલુમ પડશે તો ઉમેદવારોને આપેલી નિમણૂક તારીખથી તેઓ નિમણૂક રદ કરવામાં આવશે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બરાબર. ત્યાર પછી એક બીજું છે કે ઉમેદવારના કોલ લેટર નિગમની વેબસાઇટ જે આપેલી છે https://gsrtc.in ઉપર મૂકવામાં આવે છે. તેમાં પ્રત્યેકની ઉમેદવારની અરજીપત્રનું દર્શાવેલ કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર. તો તમારે કોલ લેટર ડાઉનલોડ કરી દેવાના રહેશે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી રહેશે. બરાબર. ત્યાર પછી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ કહી શકાય કે કોલ લેટરની વિગતો, અરજીપત્રકની વિગતો તેમની હેલ્પર કક્ષા માટે સીધા પસંદગી પામતા નથી. તમે આમાં જો તમારું નામ છે અને તમે કોલ લેટર પણ કાઢી લો છો, ફક્ત એનાથી તમે કોઈ હક દાવો કરી શકશો નહીં કે તમે લાગી ગયા છો. એક સમયે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી લો છો, પરંતુ એમને જેટલા જોઈતા ઉમેદવાર છે એટલા મળી રહેશે તો તમે કોઈ હક દાવો કરી શકશો નહીં, ભલે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે. અહીંયા મિત્રો એક બીજી વિગત આપણે જોઈએ કે અહીંયા જે આપેલું છે એમાં એક મેરિટ ગણવાની પદ્ધતિ આપેલી છે. બરાબર. અને એનું કટ ઓફ માર્ક નીચે મુજબનું આપેલું છે. આપણે SC/ST ઉમેદવારોની અને OBCના ઉમેદવારના નિમણૂક આપવા પૂર્વે એમની જાતિના પ્રમાણપત્રોની ખરાશની ચકાસણી કરવા સરકારશ્રી સંલગ્ન મારફત કરવાની હોય સધારુ કેટેગરીના ઉમેદવાર રજૂ કરવાના જે દસ્તાવેજ ચકાસણી ચેકલિસ્ટ જે છે વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલમાં આવેલ છે અને દર્શાવ્યા મુજબના ઉમેદવારોએ જે દસ્તાવેજો ઉમેદવારોએ તેના નામ સાથે સામેલ તારીખ સાથે સમયે અચૂક હાજર કરવાનું રહેશે. બરાબર. તો તમારે જે SC/ST OBCમાંથી આવતા હોય, ક્રિમિલિયર હોય, જાતિનું પ્રમાણપત્ર હોય તો તમારે જે તે તારીખે સમય અચૂકથી રજૂ કરવાનું રહેશે. અહીંયા તમે કટ ઓફ જોઈ શકો છો. કટ ઓફ આપેલું છે એ પ્રમાણે જે બિન અનામત જનરલ વર્ગમાં જે છે સામાન્યમાં પુરુષમાં 67.85 છે, મહિલામાં જે છે 49.75 છે. ત્યાર પછી EWS 57.19 છે. ત્યાર પછી OBCમાં એટલે SCBCમાં જે છે 64.14 રહેલું છે. ત્યારબાદ કહી શકાય કે અનુસૂચિત જાતિ SCમાં સામાન્યમાં 64.54 રહેલું છે. તમે જુઓ છો. બરાબર. 64.54 છે. બરાબર. અને અહીંયા OBCમાં 64.14 છે. બરાબર. ત્યાર પછી અનુસૂચિત જનજાતિમાં STમાં સામાન્યમાં 59.89 છે. બરાબર. અને માજી સૈનિક 14.85 રહ્યું છે. દિવ્યાંગતા ધરાવતા અલગ દિવ્યાંગતા ધરાવતા હોય, ધારો કે કેટેગરી A, B, C, તો એમાં 49થી 50ની અંદર રહેલું છે. તમે એ પણ જોઈ શકો છો. સૌથી વધારે જો જનરલ પછી સૌથી વધારે કોઈ કટ ઓફ રહ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધારે
અનુસૂચિત જાતિ સામાન્યમાં 64.54 રહેલું છે. એ જરૂરથી તમે હાઇલાઇટ કરજો અને લોકોને બતાવજો પણ, બરાબર. ત્યાર પછી ITIમાં જે મેળવેલ ટકા હોય એના ગુણ્યા 55 ભાગ્યા 100 અને જેટલા માર્ક થતા હોય એપ્રેન્ટિસમાં મેળવેલા ટકા ગુણ્યા 15, બરાબર, એના 15% ભાગ્યા 100 એટલે અહીંયા 55%, અહીંયા 15% ગણાશે, બરાબર. પછી મેરિટમાં 70 ગુણમાંથી જે અ અને બમાંથી તમે મેળવેલા ગુણ હોય બંનેમાંથી એ પછી OMR લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ હોય એના 30%, બરાબર. 30 ભાગ્યા 100 એમ કરીને જે માર્ક આવતા હોય અને કુલ મેરિટ 100માંથી એ રીતે ગણવામાં આવશે ક અને ડમાંથી, બરાબર. તો આ રીતે તમારું મેરિટની ગણતરી થશે મિત્રો. અહીંયા લગભગ 2400 જેટલા ઉમેદવારને અહીંયા સિલેક્ટ કરવામાં આવે છે. જો તમને આ અપડેટ ગમી હોય, ડિટેલ અપડેટ ગમી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકો છો. 2434 જેટલા ઉમેદવારોને અહીંયા બોલાવવામાં આવે છે. એની તારીખ પણ સામે આપેલી છે, બરાબર. સમય સામે આપેલો છે, નામ સુધી સામે આપેલું છે. પ્રથમ છે કહી શકાય કે અનુક્રમ નંબર છે, પછી અરજી પત્રક નંબર છે, કન્ફર્મેશન નંબર આપેલો છે, રોલ નંબર આપેલા છે, ઉમેદવારનું નામ આપેલું છે, હાજર રહેવાની તારીખ અને સમય આપેલો છે, બરાબર. એ રીતે તમે જે છે સમયે સ્થળે ઉપર હાજર રહી શકો છો, બરાબર. બીજો કોઈ તમારે પ્રશ્ન હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન લગતો અને પ્રમાણપત્રનો લગતો તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. 5 તારીખથી લઈને હાજર રહેવાનું રહેશે 6 તારીખ સુધીમાં, બરાબર. અહીંયા 1 તારીખથી લઈને 6 તારીખ સુધી તમારે હાજર રહેવાનું છે, બરાબર. 1/12થી લઈને 6/12 સુધીમાં, બરાબર. તો આશા રાખું તમને આ અપડેટ ગમી હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને મેમ્બર્સ ઓનલી માં જો તમે મેમ્બર્સ બનો છો તો તમને પ્રીમિયમ કન્ટેન્ટ વાપરવા મળશે. પ્રીમિયમ એવી માહિતી અને આપણું કન્ટેન્ટ જે છે તમને વાપરવા મળશે. જરૂરથી તમે જોઈન બટન પર ક્લિક કરી શકો છો. ધન્યવાદ.